ઘણું બધું સંશોધન ચાલી રહ્યું છે. એમ કહેવાય છે કે ઓમ બોલવાથી જે વાઇબ્રેશન્સ ઉત્પન્ન થાય છે એ બહુ દૂર દૂર સુધી જાય છે. પણ ક્યારે કોઈ પણ વસ્તુના વાઇબ્રેશન દૂર દૂર સુધી ક્યારે જાય? તમે ઉત્પન્ન કરો ત્યારે. એમને ઓમ બોલવાથી એના વાઇબ્રેશન નહીં આવે, પરંતુ એના અર્થમાં સ્થિર થઈને એ શબ્દ જ્યારે નીકળે છે ત્યારે એમાં શક્તિ બને છે. બાબાએ આપણને એ શબ્દનું રહસ્ય બહુ કૂટીને સમજાવ્યું છે. બધા સમજો છો ને? જાણો છો? શું જાણો છો? ઓમ બોલવાનું, પછી ઓમ શાંતિ પણ બોલવાનો શબ્દ નથી. સમજીને એમાં મન અને બુદ્ધિને સ્થિર કરવાના છે. જ્યારે મન બુદ્ધિ એ સ્થિતિમાં સ્થિર થાય ત્યારે આત્માને સ્વનો ધર્મ મળે, શાંતિ મળે, અને મનુષ્ય જે એની ઝંખના છે જીવનમાં, દરેક જણ ઈચ્છે છે મને શાંતિ મળે. અને એ શાંતિ શબ્દ હવે પછીના યુગમાં એટલો મહત્વનો થઈ જવાનો છે કે જો તમે ઓમ શાંતિ ઉચ્ચાર કરશો તો તમારી પાસે લોકો દોડતા આવશે કે શાંતિ કેવી રીતે મળે. બાબાના ઘરમાં એ શીખવવાનો વિષય છે કે શીખી લીધું છે. બોલો હવે આ શબ્દ શીખવાનો છે કે શીખી લીધો છે? બોલો. નથી શીખ્યા હજુ? શીખ્યા છો કે નથી શીખ્યા? હાથ ઊંચો કરો એટલે ખબર પડે. બધાને મૂંઝવણ થાય છે. લોકો તમારી પાસે આવશે, એ સમયની શરૂઆત થઈ ગઈ છે, અને એ આવશે ત્યારે તમે શું કહેશો એને? એક વખત શું કહેશો એને? હવે બાલ મંદિરમાંથી પહેલા ધોરણમાં આવો અને પહેલા ધોરણમાંથી 11માં આવો. એમને એમ બેસી રહેશો તો કોઈ પ્રાપ્તિ નહીં થાય. તમારું આ નાનું છોકરું નિશાળમાં જાય છે, પહેલા ધોરણમાં ભણે છે, અને 5 વર્ષ પછી પણ કે પહેલા જ ધોરણમાં ભણે છે તો કેવું લાગે? કેવું લાગે? ખુશી થશે તમને? ખુશીથી કહેશો હા હા મારું છોકરું તો હજી પહેલા ધોરણમાં છે એમ? તો હવે આપણે આજે એ તરફ જવાનું છે
કે હું પહેલા ધોરણમાં છું કે 11મા ધોરણમાં છું. બેન કહે છે અમારે ત્યાં બધા વાર્તા સાંભળવા બહુ કેવી છે અને ટાઈમ એવો છે કે વાર્તા કરવી પડે, નહીં તો જોકા આવી જાય. તમને ખબર ને, પાટડી તો સંતોની ભૂમિ છે. અહીંના એક સંત, નામ ભૂલી ગયો, બહુ ઊંચા સરસ હાઈટ વાળા હતા. સંત દાસાનું દાસ સાંભળેલું છે? સંત દાસાનું દાસ કેટલા જણા ઓળખે છે? વાહ વાહ વાહ. અહીંયાનો આશ્રમ છે. મારે એમની સાથે સિદ્ધપુરમાં ઘણી વાર મુલાકાત થઈ છે. તમને કદાચ નજીકથી એ સાધારણ વ્યક્તિ લાગી હોય કદાચ, અને જે નિકટ ગયા છે એને એની શક્તિની ખબર હશે. એની પાસે એવી એક દિવ્ય દ્રષ્ટિ હતી કે વગર બોલે તમને ઓળખી નાખે. કોણ એમને ટચમાં હતા? ખબર છે તમને એમની શક્તિની? તમે બોલો નહીં અને ખાલી ત્યાં બેઠા છો અને એને ખબર પડે કે તમે શું વિચારી રહ્યા છો. અમે અનુભવ કર્યો, હું અનુભવથી કહું છું. કારણ કે મારા એક સંબંધી એમના શિષ્ય હતા, બહુ નિકટતા હતી, અને એમને આવા સંતોનો સંગ ગમતો હતો. એ રીતે જ અમે તો મળેલા. હું કંઈ વિશેષ એમની સાથે નહીં, પણ મેં જોઈ લીધેલું, મને અનુભવ થઈ ગયો. તો હવે એ ટાઈમ આવી રહ્યો છે કે તમારે પણ બેઠે બેઠે સમજી લેવું પડશે કે આને શું જોઈએ છે, અને એ આપવા માટે તમે જો અસમર્થ હશો, નહીં કરી શકો એની ઈચ્છા પૂરી, એક આધ્યાત્મિક શક્તિનો અંશ પણ એને નહીં આપી શકો, તો એના જીવનમાં એ અધૂરપ એટલી બધી રહેશે, અનેક જન્મો સુધી તમને મળેલી એ તક તમે ગુમાવી છે એનો ખ્યાલ આજે નહીં આવે. એ જ ટાઈમે એને મેળવવાનું હોય છે ને એ જ ટાઈમે તમારે એને આપવાનું હોય છે. ભલે એવા સંતોનો તો મને ઘણા અનુભવ છે, હું નહીં કહું, પણ એક નાની વાર્તા કહું. ગમશે ને? મને ગમે છે એટલે. હા, બહુ જૂની, વર્ષો જૂની વાર્તા છે, બહુ જૂની વાર્તા છે, અને સત્ય છે. જેમ આપણે રામ મંદિર બનાવતા હતા તો ગામડે ગામડેથી કંઈક ઈંટો કલેક્ટ કરી, ખબર છે ને? તો અમેરિકામાં ત્યાં ખ્રિસ્તી ધર્મ છે, એમનું મંદિર એટલે ચર્ચ કહેવાય છે. એક ચર્ચ બહુ આમ પરિચિત હતું, લોકો બહુ આવતા હતા, પણ ત્યાં તમે કંઈ વિશેષ રચના કરો તો દુનિયાના વિશેષ લોકો આવે. તો ત્યાંના ટ્રસ્ટીઓને એમ થયું કે આપણે ક્રાઇસ્ટનું બચપન એવી રીતે બતાવો કે લોકો એ ફોટો જોઈને બસ એટલા પ્રસન્ન થઈ જાય કે માણસ કેવો હોવો જોઈએ એ ચિત્ર જોવાથી ખબર પડી. તો એક પેન્ટરને બોલાવ્યો, મેં કહ્યું અમારે આવું ઈસુનું ચિત્ર બચપનનું બનાવવું છે. ચિત્ર એવું અદ્ભુત હોવું જોઈએ કે એને જોતા જ તમને આવેલા લોકોને કંઈક ને કંઈક પ્રેરણા મળે. એ ફોટો બોલે, માણસ નહીં. એને દર્શન કરવાનું મન થાય, એ જોવા માટે વારંવાર આપવાનું મન થાય, અને આવનાર પોતાની ઈચ્છાઓને તૃપ્ત કરે. એટલે પેન્ટરે કહ્યું
કે મને એવો માણસ એક શોધીને આપો, એવું એક બાળક શોધીને આપો કે જેનામાં એ ભાવ હોય, હું એ બધા ભાવ ચિત્રમાં લાવી આપીશ, એવું ચિત્ર હું બનાવી આપીશ, એની મારી ખાતરી. તો ચર્ચ દ્વારા બધે તપાસ ચાલી. તપાસ કરતા 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 એક એવું બાળક મળી ગયું કે જેને જુઓ તો તમે એને જોતા જ બધાને પ્રસન્નતા થઈ જાય. એ બાળકમાં કોઈ આ દુનિયાનું નકારાત્મકતા નથી, બધા પોઝિટિવ પાવર્સ હતા. ખુશીમાં રહેતો હતો, આનંદમાં રહેતો હતો, શાંતિમાં રહેતો હતો, સૌને ઉપયોગી થતો હતો. અને સાવ સાધારણ જીવન, જંગલમાંથી જે કંઈ ખાવાનું મળે ખાઈ લે, જ્યાં એને સૂઈ જવાનું સ્થાન મળે ત્યાં સૂઈ જાય, પણ કોઈને કોઈને કંઈક સેવા કરવાનું મળે તો સેવા કરે. પણ એના હાવભાવ એકદમ જેમ આપણે બાળકૃષ્ણને જોયું. તો એને ટ્રસ્ટવાળાએ કહ્યું તને અમે પૈસા આપીશું તો અહીં બેસીશ, અહીંયા પેન્ટર નથી, માણસ નમૂનો અહીંયા જોઈએ સામે ચિત્ર દોરવા માટે. તો બેઠું, એનું ચિત્ર સરસ તૈયાર થઈ ગયું. અને ચિત્ર તૈયાર થયા પછી લોકોને ખબર પડી કે આ ચર્ચમાં તો આવું એક સરસ ઈસુનું ચિત્ર છે, બાળ ઈસુનું. અને જેને જોયું એને એટલો બધો પ્રચાર કર્યો કે આ ચિત્ર તો બહુ જ વન્ડરફુલ છે. એટલે લોકો ત્યાં એ મંદિરમાં, એ ચર્ચની અંદર વધારે ને વધારે આવતા ગયા. આપણે જાણીએ છીએ જે મંદિરમાં વધારે લોકો આવે ત્યાં આવક વધારે થાય. તો એ ચર્ચની આવક પણ વધવા માંડી એક ફોટાને કારણે. એ ફોટાના દર્શન કરવા માટે બહુ વર્ષો વીતી ગયા. એ પછી એ ચર્ચવાળાને થયું કે આપણી પાસે બહુ પૈસા થઈ ગયા છે. જેમાં ઈસુના ચિત્રથી આટલો પ્રચાર થયો તો એમના ધર્મની અંદર એવું કહ્યું છે કે ડે ઓફ જજમેન્ટ, જ્યારે ન્યાય આપવામાં આવશે માણસના મરી ગયા પછી, તો એના ખરાબ કર્મોની શિક્ષા એને બહુ જ અતિશય દુઃખદાયક રીતે થશે. આવી આપણે જેમ કઈ આપણા પુરાણમાં ગરુડ પુરાણ કશું કે છે, એમાં બધી શિક્ષાઓ કહેલી છે. તો એ સ્ટોરીને હાઇલાઇટ કરવા માટે ટ્રસ્ટીઓને એમ થયું કે આપણે એવું પણ એક ચિત્ર હવે બનાવો, જેમ આ ચિત્રથી આપણું મંદિર ચર્ચ બહુ જ પ્રખ્યાત થઈ ગયું. તો એવું એક ડાકુ બનાવો. આપણે રાવણ બનાવીએ છીએ ને, હા, અને રામાયણમાં બતાવતા હોય ને, રાવણ જોઈ ખુન્નસ ચડે. એના હસવાની અંદર પણ કેટલું બધું નકામી ભાવ હોય, એના વર્તનમાં એવા ભાવ હોય, એના જીવનની અંદર એવા ભાવ હોય કે આપણને એના માટે એમ થાય કે નહીં, આ તો નકામું છે. તો એવો રાક્ષસ એમને શોધવો હતો કે જેનો ફોટો જોતા જ માણસને એવી અનુકંપા થાય કે મારે મરીને આવા માણસ મારું આમ કરશે, તેમ કરશે, ફલાણું કરશે, ટીકણું કરશે. અને એ જ પેન્ટરને બોલાવવામાં આવ્યો કે ભાઈ તારી કારીગરી તો અદ્ભુત છે, હવે અમે ઈચ્છા રાખીએ છીએ કે એક આવા રાક્ષસનું ચિત્ર બનાવવું છે કે જે રાક્ષસને જોઈને લોકોને પોતાના કર્મો ઉપર ધ્યાન જાય કે જો હું મારું ધ્યાન નહીં રાખું મારા જીવનનું તો આવા રાક્ષસો મને શિક્ષા કરશે. તો એ રાક્ષસની શોધ ચાલુ કરી. બહુ મુશ્કેલીથી એવો એક રાક્ષસ જેવો માણસ મળ્યો કે જેને જોતા જ માણસો ડરી જાય. એવો ભયંકર માણસ એ લોકોએ શોધ્યો કે જેનું નામ સાંભળીને લોકો થરથરે ધ્રુજી જાય. રાજા પોલીસને મોકલે કે જાઓ આ ગુનેગારને પકડી લાવો, તો પોલીસ પકડવા ના જઈ શકે, એટલી ગભરાય. કોર્ટમાં કેસ આવે ને જજને કે આ કેસ ચલાવો, તો કોઈ જજની હિંમત ના ચાલે કે આનો કેસ હું ચલાવું, મારું જ ખૂન કરી નાખશે.
અને એ ઇલાકાની અંદર એના નામથી એટલું બધું આખા પ્રદેશની અંદર ભય હતો, ભ્રષ્ટાચાર, પાપાચાર, કોઈને લૂંટી લેવા, કોઈના ખૂન કરવા, કોઈના ખરાબા કરવા. પણ એને અહીં લાવ્યા ત્યારે બધાને થયું, બહુ વાતો, ડરામણો એટલે કેવો ડરામણો? ત્યાંની આ ચારે બાજુના ઇલાકામાં છાપ એવી કે માણસો ડરે એનું નામ સારે. ત્યારે એ લોકોને ટ્રસ્ટને થયું કે બસ આ માણસ બરોબર આપણે જેવું પાત્ર બનાવવું છે એવું પાત્ર મળી ગયું છે. એને કીધું કે તને મોડલ તરીકે અમે રાખો. પેલો તો પૈસાની પાછળ જ હતો. હા કે કેટલા પૈસા આપશો? સોદો કર્યો. કેવો સોદો કર્યો? તમારા ટ્રસ્ટ પાસે જેટલા પૈસા હોય એના 50% પૈસા મને આપી દે. બહુ જાણીતું ટ્રસ્ટ, બહુ કમાયેલું ટ્રસ્ટ, અને એમાંથી 50% એને આપી દેવાના. પણ ટ્રસ્ટીઓને થયું કે આમાં તો આપણી ઇન્કમ વધવાની છે, ઘણી વધવાની છે. એટલે એને સંમત થઈ ગયા. એને બેસાડ્યો. પેન્ટર પણ એ જ આવ્યો કે જે ગરડો થઈ ગયો હતો. એ પેન્ટિંગ એને શરૂ કર્યું અને એનું પેન્ટિંગ 15 દિવસમાં લગભગ પૂરું થઈ જવાનું. એટલે પેલાને જે રાક્ષસ હતો એને થોડીક છૂટ આપી કે તું હવે હળવાશથી બેસ, હવે હું મારું ચિત્ર લગભગ પૂરું થઈ ગયું છે. એ રાક્ષસ થોડું આગુ પાછું નજર કરવા માંડ્યો. તેને ચર્ચમાં એક ફોટો જોયો, ઈસુનો, બચપનનો. એટલો અદ્ભુત ફોટો હતો. તેને થયું કે કોનો ફોટો છે? જોયા જ કર્યું. એની અંદર એને અનેક સ્મૃતિઓ આવી ગઈ. ફોટો તૈયાર, ઊભું થઈ ગયો. ટ્રસ્ટ વાળાએ કીધું કે હવે અમે તને શું આપીએ? એ કઈ બોલતો નથી. એની આંખમાં આંસુ છે, રાક્ષસની આંખમાં. ટ્રસ્ટીઓ ગભરાઈ ગયા કે આ રાક્ષસ ક્યાં મને આટલો આમ ચૂપ થઈ ગયો છે? એની આંખમાં આંસુ છે. શું છે? તને વધારે પૈસા જોઈએ છે? અમે વધારે આપીશું, તો ચિંતા ના કર. તો એ કે છે, અને આંખમાંથી. ત્યારે બધાએ કીધું આવું કેમ થઈ ગયું છે? આટલા દિવસથી એ ચિત્ર બનાવેલો છે ત્યારે તો ખુડસવાળો છે. આજે આ કેમ આ માણસ આટલો બધો ઢીલો, આમ પ્રેમ ઉત્પન્ન થાય એવો, એકદમ માયાળું, કૃપાળું, આમ ગમી જાય એવા ભાગો કેમ આવી ગયો છે? પછી ટ્રસ્ટીઓએ ધીરે ધીરે પૂછ્યું. બીક તો એમને લાગતી હતી કે રાક્ષસ છે, આપણને પુરાણા કર્યા કે કોઈ અસંતોષ. પછી એ માણસને, એ રાક્ષસને પૂછવામાં આવ્યું કે ભાઈ તારે શું ઈચ્છા છે? એ મારે પૈસા નથી જોઈતા. તો કેમ કે તું તો પૈસાના માટે તો ખૂન ખરાબા કરે છે, માણસોને ઉપાડી જાય છે, આ કરે છે, તે કરે છે. ત્યારે એ માણસ પોતાની હિસ્ટ્રી આપે છે. 30 વર્ષ પહેલા કે તમે આજે ઈસુનું ચિત્ર દોર્યું છે એ જ હું હતો. સાંભળો, એ ચિત્ર જોતા જોતા મને મારા બધા બચપનના ભાવ ઉત્પન્ન થયા. હું શું હતો એનું મને ખ્યાલ આવ્યો, અને એ ખ્યાલ મારી અંદર આવવા માંડ્યા. તો અત્યારે મને એમ થાય છે કે હું શું બની ગયો છું. મારું નામ સાંભળીને લોકો અત્યારે ધ્રુજે છે, ડરે છે. તો કેમ? એ વખતે તો હું કંઈ મને સમજતો ન હતો, સાવ સામાન્ય બાળક હતો, ઈશ્વરનું બાળક હોઉં એવો પ્રેમ હતો મને. પણ તમે મને પૈસા આપ્યા બોલાવીને. એ પૈસામાંથી મેં મારું ઘર વસાવ્યું,
લગ્ન કર્યું, મારો સંસાર ચલાવવા માંડ્યો, ભોગ વિલાસની અંદર રહ્યો, બધું વપરાઈ ગયું મારી પાસે હતું એ. મારી પત્ની મને છોડીને જતી રહી. જતી રહી તો ક્યાં ગઈ કે છે? મારા ઘરની સામે એક લખપતિના ઘરમાં. અને મને ખુન્નસ ચડ્યું. મેં એના પતિને ઉપાડીને જંગલમાં લઈ ગયો. હવે પેલી ગભરાવા માંડી એને છોડાવવા માટે, મારી પાસે વિનંતી કરવા માંડી. મેં બધા પૈસા એની પાસે કઢાવી દીધા. સાવે ખરાબ થઈ ગઈ, કંગાળ થઈ ગઈ, ગરીબ થઈ ગઈ, હું અમીર થઈ ગયો. પછી મેં એને કીધું કે હવે તો જો આ મારી પાસે કેટલી બધી સંપત્તિ છે, છતાં પણ એ ના આવી. એને ના પાડી એટલે મેં એનું ખૂન કરી નાખ્યું. અને એ પછી તો એ કળા આવી ગઈ, જ્યારે કોઈ પણ ન માને મારું એનું ખૂન કરી નાખો. ભ્રષ્ટાચાર, પાપાચાર, બળાત્કાર, જે કઈ બધા દુનિયાના ખરાબીઓ હતી બધી એની અંદર આવી. અને હું એક રાક્ષસ બની. હું એ રાક્ષસ તરીકે અહીંયા આજે આવ્યો છું. અને હું તમને વિનંતી કરું છું, હવે તમે મારી ઉપર કંઈક રેમ કરો, દયા કરો, કૃપા કરો કે હું એ જે ઈસુ છે, એનું નામ જોશુ હતું એ સ્ટોરીમાં, તો હું એ જોશુ હતો, એ બાળક હતો, હું એ પવિત્ર હતો, એકદમ શાંતમય હતો, સુખમય હતો, આનંદમય હતો, એ હવે હું ફરીથી બની. કૃપા કરો, રેમ કરો. એને એક પણ પૈસો લીધો નહીં. એના જીવનનું એ જ સેકન્ડે પરિવર્તન થઈ ગયું. ઘેરે ગયો, થોડા જ દિવસમાં ટ્રસ્ટીઓને જોયું કે એના ઓટલા ઉપર કોઈ અઢળક મિલકત મૂકી ગઈ છે. અઢળક મિલકત. તો આ માણસ બધી મિલકત એની ત્યાં અર્પણ કરી ગયો. અને પછી જોવા મળ્યું કે જ્યાં ડ્રેક્યુલાનું રાક્ષસનું નામ આટલું હતું, ત્યાં હવે રાક્ષસ હતો જ નહીં. કોઈ જાતની હિંસા નહીં, કોઈ જાતનું પાપ નહીં. એની એક જ રિક્વેસ્ટ કે હવે હું આ રાક્ષસ તો બની ગયો, પણ રાક્ષસમાંથી ફરીથી જોશુ અર્થાત ઈસુ કેવી રીતે બનવું. બસ સમજાય છે? કોના માટે છે આ વાર્તા? બધા હોશિયાર છે. હવે એ વિકારીને નિર્વિકારી બનાવે કોણ? કોણ બનાવે? કોણ બનાવે? ગીતાની એ ચોપડી કે જે આપણે 63 જન્મથી વાંચ્યા કરીએ, ફરી ફરી વાંચ્યા કરીએ. પહેલા કર્યું તું એ જ તો તમે કરશો તો એ જ ફળ મળશે જે તમને પહેલા મળ્યું હતું. તો તમે તો દેવી દેવતા હતા. અને રાવણના રાજમાં એની આંગળી પકડીને ચાલવા માંડ્યા. શાસ્ત્રો વાંચવા જતા પતન કરતા કરતા નીચે કંગાલ હાલતમાં થઈ ગયા. હવે શું કે છે? ભગવાન સ્વયં કે છે, તું તારી જાતને ઓળખ. તું કોણ છે? તારું બચપન, સતયુગ, જ્યારે તું આ દુનિયામાં આવ્યો ત્યારે કેવો હતો? તો રામની મતથી તું રાવણ રાજ્યમાંથી શ્રેષ્ઠ જીવન સતયુગી બની ગયો અને સુખનો અધિકારી બની ગયો. હવે જાગ અને ફરીથી તારી ઈચ્છાને પૂર્ણ કર.
કઈ ઈચ્છા? સુખ, શાંતિ, આનંદ, પવિત્રતા. એ જ તારું જીવન હતું, તું એને ભૂલી ગયો છે. શું કરવા અહીં આવ્યા છો તમે બધા? વિચાર કરો. ભગવાનની મત લેવા માટે, ભગવાન શું કહે છે જાણવા માટે, એ સમજવા માટે અને સમજીને એવું જીવન બનાવવા માટે આવ્યા છે. વિચાર કરો. કોઈ 2 વર્ષ કહે છે, કોઈ 5 વર્ષ કહે છે, કોઈ 15 વર્ષ કહે છે. આપણે આપણા જીવનનું કેટલું પરિવર્તન કરી શક્યા છીએ? હિસાબ લગાવો. એક રાક્ષસ ફરીથી ઈસુ બની શકતો હોય તો આ ભારતની સંસ્કૃતિ કે જ્યાં કૃષ્ણ હતો અને કૃષ્ણમય જીવન હતું, એ સંસ્કારમય જીવન હતું, એ જ અત્યારે ભિખારી બની ગયો છે. તો શું ફરીથી એ ન બની શકાય? બની શકાય કે ના બની શકાય? તો રાવણની મત ઉપર તમે ચાલ્યા છો, હવે રામ કહે છે મારી મત ઉપર ચાલો. છો તૈયાર? તો શું રામ શું કહે છે? રામ શું કહે છે? રાવણે તો કહ્યું એવા બની ગયા, બધું ગુમાવી દીધું, બધું ગુમાવી દીધું. સોનાની દુનિયા હતી. આજે કોના ઘરમાં સોનાની પીઠ છે? સોનાની દુનિયા હતી. ક્યાં ગયું બધું? તો ફરીથી જોઈતું હોય તો ફક્ત એક જ શક્તિ છે, પરમાત્મા. એક જ શક્તિ છે કે જે તમને ફરીથી તમે ગુમાયેલું બધું પ્રાપ્ત કરી શકો એની યુક્તિ આપે છે. વરદાન નથી આપતો, યુક્તિ આપે છે, શીખવાડે છે. તમે મારી મત ઉપર ચાલો, હું કહું છું એમ તમે કરો તો તમે પામશો. કરો તો પામશો, નહીં કરો તો નહીં પામો. આવી મોટી ગીતા લખીને પણ એ જ કહેવું પડ્યું, કરે તે પામે ઓટે સો અર્જુન. તો હવે એવી વોર્નિંગો આવી રહી છે દુનિયામાંથી, સમય બચ્યો નથી. અત્યાર સુધી તો દુનિયા એમ માનતી હતી કે હવે કલયુગ બાળક છે, બચ્ચું છે. હવે એ જ લોકો એમ કહે છે કે હવે કલયુગ બચ્યો નથી. ખબર છે ને? સાંભળો છો ને આગાહીઓ? શું છે છેલ્લી આગાહી? બોલો, છેલ્લી આગાહી શું છે? સંતો, મહંતો ને આગાહીકારોની છેલ્લી આગાહી શું છે? શું છે? બસ જે કરવું એ કરી લો. 2030 પછી કોઈ નહીં હોય, બધું જજમેન્ટ આવી ગયું છે. અને આપણે તો કહીએ છીએ કે 100 વર્ષ, આપણા જે બ્રહ્માના 100 વર્ષ થયા છે, એ 100 વર્ષ પૂરા થાય છે અને ફરીથી એ ચક્ર ચાલે છે. જે ભૂતકાળ છે, સ્વર્ગ એ ભૂતકાળ છે. સતયુગ, ત્રેતા, દ્વાપર, કલયુગ, એ બધો ભૂતકાળ છે ને, થઈ ગયું ને. હવે એ થઈ ગયું છે, ફરીથી થવાનું છે. ઘડિયાળનો કાંટો 12 ઉપરથી પડતો પાછો ફરીથી આવે છે ને. ફરીથી પાછું 1 2 3 4 5 એમ મારે છે ને. તો આ સૃષ્ટિના ઘડિયાળનું આ સૃષ્ટિ ચક્ર રહ્યું. સૃષ્ટિના ઘડિયાળનું ચક્ર પૂરું થાય છે એટલે બંધ નથી થતું. થાય છે બંધ, ઘડિયાળ બંધ થઈ જાય છે. ફરીથી સવાર, બપોર, સાંજ, રાત ફરીથી ચાલે છે એ ચક્ર. અને આવું અનેક વખત ચાલી ગયું છે. સવાર, બપોર, સાંજ રોજ થાય છે ને. એ ઘડિયાળનું ચક્ર છે 24 કલાકનું. શિયાળો, ઉનાળો, ચોમાસું દર વર્ષે થાય છે ને. એ 1 વર્ષનું ચક્ર છે. એવું જ એક 5000 વર્ષનું ચક્ર છે
એ હવે પૂરું થાય છે. એટલે શાસ્ત્રોમાં કીધું છે કે જે વૃક્ષની નીચે બેસો, કલ્પવૃક્ષની નીચે, તો તમારી મનોકામના પૂરી. તો ક્યાં બેઠા છો? એ જ કલ્પવૃક્ષની નીચે બેઠા છીએ, એ જ તપશ્ચર્યા કરી રહ્યા છીએ, એટલે એ જ મનોકામના આપણી પૂરી કરવાની છે. અને મનોકામના પૂરી કોણ કરે છે? વૃક્ષપતિ. આખા મનુષ્ય સૃષ્ટિનું જે આ ઝાડ છે 800 કરોડનું, એ જે બધું છે એનું જે બીજ છે એ પરમાત્મા, જેનામાં બધું જ્ઞાન છે એ પરમાત્મા, જેને આપણે સર્વશક્તિમાન કહીએ છીએ એ પરમાત્મા, જેને જાની જાનનહાર કહો છો, કરણ કરાવનહાર કહો છો, દુઃખ હરતા કહો છો, સુખ કરતા કહો છો, શાંતિનો સાગર કહો છો, દયાનો સાગર કહો છો, પ્રેમનો સાગર કહો છો, આનંદનો સાગર કહો છો. ખ્રિસ્તી લોકો એને લિબરેટર ને ગાઈડ કહે છે, મુક્તિદાતા અને માર્ગદર્શન આપનાર. કોની વાત કરીએ છીએ? બુદ્ધિ જતી રહી. કોને યાદ કરતા હતા? કે જે શક્તિ છે દુનિયાને પરિવર્તન કરનારી, એ શક્તિ અહીંયા આવી ગઈ છે. એ શક્તિ આપણને કહે છે, શું કહે છે? શું કહે છે? તમારે જોઈએ છે સુખ શાંતિ? બોલો, હવે તમે જવાબ આપો. જોઈએ છે? તો દરેક વસ્તુની કોઈ રીત હોય ને. ડોક્ટર બનવો કે હું ડોક્ટર બની જાઉં તો બની જવાય છે? હું એન્જિનિયર બની જાઉં બની જવાય છે? બેઠે બેઠે કંઈક કરવું પડશે ને. તો શું કરવાનું કીધું છે ભગવાન? શું કરો? એક જ વાક્યમાં કહો. બોલો, રીત બોલો. પહેલા શું રીત આપી છે તમને? એને કઈ રીત આપી છે? પછી બીજી વાત આવે. દેખો આપી છે કે નહીં? હે, એમાં પહેલું પગથિયું એને એ કીધું છે, દેહ સહિત દેહના સર્વ સંબંધ ભૂલો. ગીતાનો શ્લોક છે, પણ ભૂલવાનું કશું નથી કીધું. આ કહીને કહ્યું છે કે એ કરવાનું શું છે? હું આત્મા છું એ નિશ્ચય કર. બોલો, એ નિશ્ચય થયો છે પાકો? નિશ્ચય હું આત્મા છું, બસ અહીં બેઠા છીએ. નિશ્ચય હું આત્મા છું, હું આત્મા છું, હું આત્મા છું. શાંત પ્રકાશ. પહેલા પોતાને ઓળખ. કેટલું ઓળખવા પ્રયત્ન કર્યો? હું આત્મા છું એમ બોલવાથી એક ટકોય મળવાનું નથી તમને. કઈ આ લખી નાખો. એ અર્જુન તું સમજ, હું કહું છું એ. તો પહેલું પગથિયું એ કીધું કે આ બધામાં તું ફસાયેલો છે દેહની દુનિયામાં, એટલે ભૂલ. પણ ભૂલવાની કઈ જરૂર નથી. તું તારી જાતને તું કોણ છે એ તો નક્કી કર. બોલો, હવે બાલ મંદિરમાં છો કે પહેલામાં આયા, બીજામાં આયા, ત્રીજામાં આયા, ચોથામાં કેટલા આયા છો? કહો મને. પરીક્ષા થશે ને, એમને પરિણામ નથી આપવાનું. પરીક્ષા થશે. જો તમે આત્મા નિશ્ચય કરો તો આ દુનિયાની કોઈ પણ તાકાત તમને ટચ નહીં કરી શકે.
છે એ તૈયારી? કહો મને. કોઈ પણ પરિસ્થિતિ આ દુનિયાની તમારી સામે આવીને ઊભી રહે, તમે સહેજ પણ હલચલમાં નહીં આવો. એ નિશ્ચય આવ્યો છે હું આત્મા છું એનો. નિશ્ચય બુદ્ધિ વિજયંતી. બોલો કેટલો નિશ્ચય છે? હવે તો પરીક્ષા આપવા આપણે આવવાનું છે. હજુ તો વાતો કરીએ છીએ. હવે પરીક્ષા એમને કીધું ને 30 સુધીમાં બધા કહી દે હવે પરીક્ષા ચાલશે આ 5 વર્ષ. અને એ પરીક્ષાઓ સાધારણ નહીં હોય. તમે જેને સૌથી વધુ પ્રેમ કરતા હશો એ પ્રીતવાળી વસ્તુ નાશ થઈ જશે તો શું થશે? બોલો બોલો. પાસ થશો? પાસ થશો? બોલો. આ પરીક્ષા આવવાની છે. શરૂ થઈ ગયું છે. વિશ્વમાં અમેરિકા એક એવો દેશ છે કે જે સૌથી સુખી, સમૃદ્ધિ, તાકાતવાળો, આખા દુનિયા ઉપર કે મારું જ રાજ છે એમ એ સમજે છે. અને હકીકત એ છે એના ઘરમાં આગ લાગી. એના અહંકાર છે કે મારાથી કોઈ શક્તિશાળી નથી. અને હવે પરમાત્મા પ્રકૃતિના 5 તત્વો દ્વારા એક પછી એક પરીક્ષા લેવાનું છે. કેટલા દિવસ થઈ ગયા ત્યાં આગ લાગી કેલિફોર્નિયામાં, અને એવા વિસ્તારમાં કે જ્યાં દુનિયાના સૌથી સુખી પૈસાદાર માણસો રહે છે. નથી કોઈ પોતાનું ઘર બચાવી શક્યું, નથી પોતાનું સાધન બચાવી શક્યું. બધું છોડીને ભાગી ગયા. પોતાની ગાડીઓ ત્યાં જ પડી છે, કરોડો રૂપિયા. હજુ આજ સુધી મને સમાચાર નથી. હું તો પૂછતો હતો કે શું છે પેલા સમાચાર, કારણ કે હવે એમને બહુ ટાઈમ મળતો નથી. પહેલા તો ઘડી ઘડી ટીવી જોઈ લેતા હતા. લો, જાન્યુઆરી મહિનામાં મેં હજુ ટીવી લગભગ ખોલ્યું નથી. તે હોય અમને તો થોડીક સમાચાર સાંભળવાની, પણ છૂટી ગયું છે. હવે ખોલવાનું મોબાઈલ હોય તો ખોલવાનું મન નથી થતું. એમ રાહ જોઈ આજે જાન્યુઆરી પૂરો થાય કદાચ ખોલવા તો માંડીશું. કારણ કે અંદર વૃત્તિમાં જો શું થયું એ વૃત્તિ તો બધામાં પડી છે. અને આપણે તો રાહ જોઈ બેઠા છે ક્યારે વિનાશ થાય. તો આપણે આપણા ઘરમાં જતા રહીએ છે ને. હે તો આવડો મોટો દેશ કઈને ખાઈ ગયા છે સમાચાર આ ભેગા બધું. બોલો, આટલી બધી મોટી સત્તા અને શક્તિ ભગવાને એનો અહંકાર મિટાવી દીધો. અને એમ કહેવાય છે કે ત્યાં એક કોન્ફરન્સ થઈ હતી, એમાં એમ કહેતા હતા કે ભગવાન છે નહીં, અને એ પછી જે આડપલું થયું છે. નથી તો જો હવે તો આ બોલવી શકતા નથી. બોલો, વિચાર તો કરો. તો આવી પરીક્ષાઓ આવશે, તમે શું કરશો? મને શું કરશો? તમે કે મારી 7 પેઢીનું ભેગું કરેલું અહીં પડ્યું છે અને એક ઝપાટામાં ખતમ. શું કરશો? હે નહીં આવે ને? થશે, 100% થશે. 100% થશે. આ લખી રાખો. જ્યાં તમારી મનની વૃત્તિઓ જોડાઈ રહેશે એ જ નબળાઈ ઉપર માયા પહેલો હુમલો કરશે. તો હવે કેટલી તૈયારી છે? કેટલી તૈયારી છે? તો હવે પહેલા ધોરણમાંથી બીજા ધોરણમાં આવ્યા છો? આયા છો? હું આત્મા છું, એ પહેલું ધોરણ છે, પહેલો નિશ્ચય. હું આત્મા છું તો દુનિયા ભૂલાઈ ગઈ. જો આપણી કરામતો સમજો. ભગવાને બધી કરામત મૂકી છે.
એક શબ્દમાં કેટલી કરામત છે જુઓ તો. હું આત્મા નિશ્ચય થઈ ગયો, બધું ભૂલાઈ ગયું. આ શરીર ભૂલાઈ ગયું. સૌથી પહેલો આ બેઝ છે ને. જ્યારે શરીરને ભૂલી ગયા તો શરીરના શકે તો ભૂલે જ ગયેલા છે. એ અવસ્થાએ પહોંચ્યા છીએ. અને જો એ અવસ્થામાં પહોંચી ગયા દુનિયામાં ગમે તે થાય તો તમને શું કરી છે? હવે તમને શું કરી છે? એક શબ્દમાં કેટલો જાદુ શીખવાડે છે ભગવાન. તું આત્મા નિશ્ચય કર. કર્યો છે નિશ્ચય? કહો. પહેલું લેસન છે અને અંતિમ લેસન પણ એ જ છે. જ્યાં સુધી એ ભૂમિકામાં મનને નહીં લઈ જઈ શકીએ. રોજ અભ્યાસ. શંકરાચાર્યના શિષ્યને કહ્યું, વિદાય આપતા કે ભાઈ શું કરું શિષ્ય? અભ્યાસ, અભ્યાસ, અભ્યાસ. રાતમાં આંખ ખુલી ગઈ તો અભ્યાસ. હું કોણ છું? જેટલું આત્મા બનીશ, હું જ આત્મા જો એ ખ્યાલ આવશે તો વિનાશ તો ક્યાં ગયો? હું તો અજર અમર અવિનાશી છું. મારું નાશ થતો નથી. આગ એને જલાવી શકતી નથી, પાણી એને ભીગોવી શકતું નથી. આપણે બોલ્યા છીએ ઘણી વાર. એ શક્તિ હું રૂપાંતર મારું કરવાનું છે. હું એ શક્તિમાં રૂપાંતરિત થઈ જાઉં. આ કોઈ નાનું લેસન નથી. નાનું ના સમજતો. આ અભ્યાસ સાધારણ નથી. હિન્દુસ્તાનના કેટલા બધા સાધુ સંતો અને પ્રખર, કેટલા આગળ વધેલા, કેટલી દિવ્ય શક્તિઓ પ્રાપ્ત કરેલા એવા સંત સંમેલન આપણે ત્યાં થાય છે. અને એ સંતો બોલે છે કે સત્ય અહીં છે. આજ સુધી એમ બધા એ શક્તિ છે, શક્તિ છે, શક્તિ છે. અને હવે બોલે છે કે એ શક્તિ અહીં કાર્ય કરી રહી છે, અનુભવ કરે છે. પોતે કહે છે બસ અમારે હવે બ્રહ્માકુમારી થઈ ગયું છે. પોતાના આશ્રમોમાં રાજયોગ શરૂ થઈ ગયા છે. રાજયોગ એટલે હું આત્મા છું એ પહેલા નિશ્ચય, પહેલો નિશ્ચય, પહેલું પગથિયું, પહેલું પગલું. એક શબ્દનો આપણે અમલ કર્યો છે ભગવાનની આજ્ઞાનો. હું આજે રોજ મહેનત કરું છું. કહું કે હું થઈ ગયો છું એમ નથી કહેતો પાછો. ઘરની બધી સગવડતા છોડી ત્યાં અમે શું કરવા રહીએ છીએ? આવું વાતાવરણ મળે છે. આ બે આવે છે બધા એક વિચાર કરીએ છીએ રોજ. કેટલા પાકા છે, કેટલું ચિંતન કર્યું, જ્ઞાનનું ચિંતન કરીએ છીએ. શક્તિ કેટલી બધી. એ શક્તિ અહીં જમા કરવાનો આ ટાઈમ છે. અને આ ટાઈમ ભૂલાઈ ગયો, મિસ થઈ ગયો તો બધું જ રહી જશે. અને પાછળથી તમે જેને ઓળખો છો ને જેને અજ્ઞાની કહો છો એને તો મોત આવશે એટલે મરી જશે. એને વધારે કોઈ ચિંતા નથી, તમને ચિંતા થશે. તો આટલું બધું જ્ઞાન હતું, મેં કંઈ ના કર્યું, મેં કંઈ ના કર્યું મારા માટે. હું તો ભગવાનને ઓળખી તું, દુનિયા તો ઓળખતી જ નથી. સર્વવ્યાપીને કણકણમાં કરીને કરતી કરતી મરી ગઈ. એને પ્રાયશ્ચિત નહીં થાય. તમને શું થશે વિચાર કરો એ વખતે. આટલો બધો સમય આપ્યો ભગવાને, તો મેં કેટલો સમય મારા રૂપાંતરમાં વાપર્યો. જો એક રાક્ષસ ફરીથી શું થઈ શકે છે? એને કોઈએ ભણાયો નહીં, એની નજર ગઈ એ ચિત્ર ઉપર અને સ્મૃતિ આવી ગઈ ત્યારે આ તો મારું જ ચિત્ર છે અને દુનિયા મને ઈશ્વર તરીકે પૂજે છે. સ્મૃતિ આપવાથી પરિવર્તન થઈ ગયું. તો ભગવાન તમને રોજ શું સ્મૃતિ આપે છે? તમે આત્મા છો, અજર અમર અવિનાશી છો. અને આદિમાં તમારું બચપન અને સતયુગમાં તમે કેવા હતા
જેની મંદિરોમાં પૂજા થાય છે, જળ મૂર્તિની પૂજા થાય છે, તો તમે ચૈતન્ય કેવા હશો વિચાર કરો. એ શક્તિઓ રોજ વાગોળીને શક્તિઓને જમા કરવાની છે. ભગવાન કે છે હું તમને શક્તિ આપવા આવ્યો છું, આશીર્વાદ આપવા નથી આવ્યો. આશીર્વાદ નહીં આપો. એક કદમ તમે ચાલો તો હું 1000 કદમનું પુણ્ય આપીશ. એક કદમ કોને ચાલવા છે? મારે ચાલવા. પછી પહેલા શબ્દને જ આપણે સમજી નથી શક્યા ને. આપણે રોજ આપણી પરીક્ષા કરવાની છે. હવે રોજ પરીક્ષા કરો, રોજ પૂછો કે મારો નિશ્ચય થયો. અડધી રાતે ઉઠીને બેઠા છીએ. હું તો તમને કહું હું પુરુષાર્થ કરું, મને તેવી મજા આવી જાય. ઘણી વાર આશ્ચર્ય થશે, 11:30 જાગી ગયો, 10 વાગે સુઈ ગયો, 12:30 જાગી ગયો, 1:30 વાગે 2 વાગે તો મારો નિયમ છે. પણ જાગીએ એટલે બસ આમ સ્મૃતિ આવતા, બસ ઘણી વખત ફેસ આમ પાણી ફેરવાય નથી, પાછું સુઈ જાય. ટેકોને ચાલુ આમ અંદરથી અંદર એમ થાય કે હવે હજુ મારે શું કરવાનું બાકી છે, હું શું કરી રહ્યો છું. ભગવાન તારી સામે હું બેઠો છું, તારી શક્તિઓ હું જોઈ રહ્યો છું, હું કેટલું મારામાં જમા કરું. સંતોષ છે કે હવે આગ લાગે તોય મને વાંધો નથી. એક વખત તમને કહ્યું હતું બોમ્બેમાં 100 ફૂટ દરિયો ઊંચો ઉછળે છે અને એક જ દિવસમાં બોમ્બે હતું નતું થઈ જશે. તો એ કેલ્ક્યુલેશન ત્યાં બોમ્બેનું મૂકો તો અહીં તમારે 50 ફૂટ પાણી થઈ જશે એક જ દિવસમાં. તો શું કરશો? બોલો. હવે જો કરામત ભગવાનની જુઓ, અત્યારે તમે વિચાર કરવા જાઓ કેટલું બધું વિચારો આવી જાય. હાય કે નહીં? ભગવાને એક શબ્દમાં તમને કહી દીધું છે કે તું અજર અમર અવિનાશી પદ મેળવી દે ને. દેખો એક શબ્દમાં કેટલો જાદુ છે. દેહ સહિત દેહના સગા, જ્યાંથી તને ચિંતા ઉત્પન્ન થાય તું એની જ સાથે કનેક્શન કેમ રાખે છે? જ્યાં તને મુક્તિ મળવાની ત્યાં કેમ નથી રાખતો? આખા દિવસ તમારું મન બુદ્ધિ ક્યાં ફરે છે? દેહની દુનિયામાં, ને ખાવા પીવામાં, ને ક્યાં તો વૈભવમાં. દુઃખ ત્યાં ભળ્યું છે. એ નાશ થશે એટલે તમને દુઃખ થશે. પછી બહેનો બોલાવે કેમ નથી આવે? અરે શું આવે, મારું તો બધું જતું પતી ગયું. હારી ગયા ને બાજી, હારી ગયા. તો નિશ્ચય બુદ્ધિ વિજયંતી. વિજય ત્યારે મળશે કે તમે જ્યારે નિશ્ચય ઉપર છો કે હું આત્મા પરમાત્માની સંતાન. કરો, નિશ્ચય કરો. હું અવિનાશી, હું સત્ય. સત્ય એટલે અવિનાશી. એટલે આત્માને પણ સત્યમ શિવમ સુંદરમ કહેવામાં આવે છે. પરમાત્મા માટે જે શબ્દ વપરાય છે એ જ શબ્દ આત્મા માટે વપરાય છે. પણ મેં કેટલું એ સ્થાન પ્રાપ્ત કર્યું. બોલો શું કરવા અહીં આવીએ છીએ? હું તો પૂછું છું ને, શું કરવા? મારી જાતને પૂછું છું, તમને નહીં પૂછતો. કે આવા ઉચ્ચ સ્થાન ઉપર કે જ્યાં આજે તો મોટા મોટા તપસ્વીઓ, શંકરાચાર્યો, જગતગુરુ આવીને વખાણ કરી રહ્યા છે, એ સ્થાન ઉપર હું કેટલા ટાઈમથી છું તો મેં મેળવ્યો છું. એ લોકો તો એક શબ્દ લઈ જશે ને, એ લોકો તપસ્યા કરી, તપસ્યાની તો ટેવ છે એમને, એ મેળવી લે છે. અને આપણે આટલા વર્ષો જાય તો પણ કે ના, હજુ તો હું શીખું છું, હજુ તો કંઈક વિચાર કરું છું, હજુ સમજાતું નથી. હું આત્મા છું, ઓમ શાંતિ બોલું છું, બસ. શું ઉદ્ધાર નથી થવાનો.
બાહ્ય રીતે આપણે જેટલી તૈયારી કરી છે દુનિયામાં કોઈએ નથી કરી, એ તૈયારીનો લાભ હવે જ લેવાનો છે. આખું પાત્ર તૈયાર થયું છે ને, ખાન પાન બધું સુધાર્યું એટલે શું કરવા? આ દુનિયા કરતા અલગ કેમ તમે થઈ ગયા? અલગ છો તમે. એ અલગતા છે એ એટલા માટે છે કે દુનિયા તો પતનના માર્ગે છે અને મારે તો અલગ થઈને ન્યારા થઈને પ્યારા થવું છે. એટલે તો કમળ આપ્યું છે તમને નિશાન. ઘર ગ્રહસ્થમાં રહો, પરિવારમાં રહો, આજ સંસારમાં રહો. કમળ કાદવમાં હોય છે પણ કાદવ કમળ પર નથી. આપણું પ્રતીક છે. તો હું કાદવમાં છું, હું કાદવ જ જોયા કરું છું. હજુ તો કાદવમાંથી જ બહાર નથી નીકળ્યો. એ જ વાતો, એ જ વિચાર, એ જ ચિંતન, એ જ ખાનપાન, તો શું અર્થ નહીં? એ જ વ્યવહાર બધાની સાથે. પરિવર્તનની જરૂર છે ને. રાક્ષસ બદલાઈ શકે ને હું ના બદલાઈ શકું? પૂછો ને પ્રશ્ન, કેમ ના બદલાઈ શકું? કારણ મારી અંદર એ દ્રઢ ઈચ્છા ઉત્પન્ન નથી થઈ કે હું મારું પરિવર્તન કરું. ભગવાન કહે છે, હું સાંભળું છું, પણ હું એ નિર્ણય નથી કરતી કે મારે આ થવાનું છે, આ બનવાનું છે. એ બન્યા ત્યાં તમારું જીવન પરિવર્તન છે. નથી થયું એમ હું નથી કહેતો, પણ જેટલું આપણે કરવા ઈચ્છીએ છીએ એટલું આપણે નથી કરી શકતા. આપણી કમજોરીઓને આપણે જ ઓળખવી પડશે. મારી કમજોરીને હું જ જાણી શકું કે મારામાં શું કમજોરી છે અને હું એ કમજોરી ઉપર નજર કરું અને ભગવાન પાસેથી શક્તિ લઈને ઉપયોગ કરું તો મારી કમજોરી થશે. કોઈ તમારી કમજોરી દૂર કરવા નહીં આવે, તમારે જ કરવી પડશે. અને ભગવાને જ્ઞાનની શક્તિ તમને આપી દીધી. સદર્શન ચક્ર નથી આપ્યું? આપ્યું છે કે નથી આપ્યું? ક્યાં છે સદર્શન ચક્ર? ક્યાં છે? ભૂલી ગયા, ઘેર ભૂલી ગયા એમ. બાબા કહે છે બુદ્ધિમાં ફરતું રહેવું જોઈએ. મેં તમને વાર્તા શું કરવા કીધી? એક પરિવર્તન માટે કીધી. કે એક ડાકુને અંદર ચાલ્યું ગયું કે હું તો આવો હતો, નિશ્ચય થઈ ગયો. બસ ત્યાં ને ત્યાં એનું પરિવર્તન. આવા ભયંકર કોની માણસ, આ સત્ય સ્ટોરી છે, એની પર તો ફિલ્મ ઉતરી છે. તો શું આપણી આ સત્ય સ્ટોરી નથી? આપણે બચપનમાં સતયુગમાં આવ્યા ત્યારે કેવા નથી આપણી પાસે સ્ટોરી? તો કેમ આપણું પરિવર્તન નથી થતું? કેમ નથી થતું? પૂછો કાન પકડીને. છોકરું પરીક્ષામાં પાસ થાય તો કેમ એનો કાન પકડીને પૂછો છો? કેમ એને ફટકારો છો? એ વખતે તો ફટકારો ને, તમારી જાત ઉપર ફૂટપટ્ટી ઉપાડો ને કે હે મન, તું ક્યાં સુધી આવા ધંધા કરીશ? હવે તો જાગ, હવે તો જાગ. તો ભગવાને રીત બતાવી દીધી. ભૂલ, આત્મા નિશ્ચય કર ને મને યાદ કર. કેટલી સરળ રીત છે. કોઈ મુશ્કેલ? ક્યાં મુશ્કેલ છે? કરતા નથી એટલે મુશ્કેલ. કરો તો સહજ. કોઈ મુશ્કેલ નથી. અને આપણને મુશ્કેલ લાગે તો એનો હાથ પકડો ને, માગો એની પાસેથી શક્તિ. મને તો નથી આવડતું, તું હાથ મૂક ને શક્તિ ભર મારામાં. એટલું તો કહેવાય કે ના કહેવાય? પોતાના ટીચર સાથે, ગુરુ સાથે એટલી વાર્તા કરે તો આ તો સદગુરુ મળ્યો છે, તો કેમ ન કહેવાય? દિલથી કહો એને કે ભાઈ મને તો સમજ નથી પડતી,
બધું કંઈ ખબર દેખો, તમે જે દિવસે દિલથી આવું કંઈ પૂછશો ને એ જ દિવસે એનું તમને સમાધાન મળી જશે. એ જ દિવસે સમાધાન મળશે. સમાધાન માટે વાર નહીં લાગે, પણ જ્યાં